લાઈફમાં કઈક એક ઇવેન્ટ કરવા જઈએ અને ઓફલાઈન પાસ રાખીએ તો કદી પાસ જલ્દી બાય નથી થતા. તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમારે ઓનલાઈન ટિકિટ બાય કરાવડાવી છે. મોટા પ્લેટફોર્મ સાથે તમને કેવી રીતે કરવું એ ખબર નથી પડતી. કાંઈ ચિંતા ના કરશો. રાજકોટની સૌથી બેસ્ટ કંપની, આખા ગુજરાતની અંદર સૌથી નંબર 1 કંપની બની રહી છે ટિકિટ બાય. જે તમારે એની અંદર પોતાની ઇવેન્ટ યા ફંક્શન ને કોઈ પણ પેડ પાસ તમે અંદર એડ કરાવવા માંગો છો, ટિકિટ બાય કરાવડાવવા માંગો છો, તો તમને અહીંયા મળી જવાનું છે. એ પણ ફ્રી ઓફ કોસ્ટ ની અંદર 3 મહિના સુધી તમને ફ્રી ઓફ કોસ્ટ તમને કરી આપશે. ગુજરાતની અંદર કયા કયા શહેરમાં તમારે નવા ફંક્શન આવી રહ્યા છે, કઈ ઇવેન્ટ આવી રહી છે, મ્યુઝિક ઇન્ડસ્ટ્રીના કયા પાસ આવવાના છે, આવી દરેક માહિતી તમને આ પ્લેટફોર્મ એટલે ટિકિટ બાય ની અંદર તમને મળી જવાની છે. કેવી રીતે પ્રોસેસ કરી શકાય છે બધી જ માહિતી આજના એપિસોડમાં તમને બતાવવાનું છું. તો એન્ડ સુધી વિડીયો જોજો, બહુ કામની વસ્તુ છે તમારા માટે. તો મને જે આ સાહેબ પ્રોબ્લેમ જે થાય છે કે ભાઈ આવી કોઈ પણ ઇવેન્ટ મારે કરવી હોય તો ઘણી વખત એવું થતું હોય કે ભાઈ ઓનલાઈન ટિકિટ ના બાય થાય, કઈ જગ્યાએ ફિઝિકલ કોઈની ટિકિટ આપેલી હોય, કોઈ સરખી રીતે ધ્યાન ના આપતા હોય. તો મને એવું કોઈ પ્લેટફોર્મ તમારી પાસે છે ખરા કે ભાઈ મારી કોઈ ઇવેન્ટ બનાવું છું, બરાબર છે, કોઈ ગરબા નહીં કરતા હોય, કોઈ કઈ કોમેડી શો નહીં કરતા હોય છે, તો એના માટે મારે ટિકિટ બાય કરાવડાવી છે, તમે કરી આલશો? મને આ બહુ પ્રોબ્લેમ થાય છે. અરે સર, પહેલા તો તમે અહીંયા આવ્યા જ એના માટે જ ધન્યવાદ. આપણું પ્લેટફોર્મ છે ticketbuy.com. ત્યાં તમે તમારી કોઈ બી ઇવેન્ટ ગમે તે કેટેગરીની જસ્ટ 2 થી 3 સ્ટેપની અંદર ઓર્ગેનાઇઝ કરી શકો છો અને પબ્લિશ કરી શકો છો. બધું ડિજિટલી 100 થઈ જશે. પણ સાહેબ એવા પૈસા પણ થાય ને? નથિંગ. અમારું ફ્રી છે, પ્લસ 3 મંથ લેતી તમારે કશું જ ભરવાનું નથી. નો હિડન ચાર્જ, નથિંગ, કાંઈ નહીં. એટલે મારું ખાલી ઇવેન્ટ તમને આપવાની અને એની ટિકિટ તમારા પ્લેટફોર્મ પર તમે વેચશો, બરાબર છે? એમાં તમે કોઈ પણ કમિશન પણ નહીં લઈએ. પછી પાછળથી એવું કહેશો કે ભાઈ આમાં 500 કે 1000 રૂપિયા તમારે દેવા પડશે? અમારું પ્લેટફોર્મ ટ્રસ્ટવર્ધી છે સર, વિશ્વાસ રાખો. સ્ટાર્ટઅપ ઇન્ડિયાની અંદર રજીસ્ટર છે, પેટેન્ટેડ છે, પ્લસ ISO સર્ટિફાઈડ છે, 100% સિક્યોર ડેટા છે તમારી જોડે. પ્લસ તમારો જે કાંઈ કસ્ટમરનો ડેટા હશે એ તમને જ મળશે, બીજા કોઈ એક્સેસ નહીં કરી શકે, જેથી કરીને ડેટા ડિવન સેફટી રહેશે તમને. બીજો ક્વેશ્ચન એવો છે, મારા સિટીની અંદર આપણે એડવેન્ચર એક્ટિવિટીઝની વાત હોય કે પછી કોઈ એવા સારા એવા મોટા પાર્ક હોય, જેમ વોટર પાર્ક થઈ ગયા, એડવેન્ચર એક્ટિવિટીના પાર્ક થઈ ગયા છે, તો એ લોકો પણ તમારી સાથે જોડાઈ શકે કે પછી કઈ રીતે હોય છે આમાં? 12 થી વધુ કેટેગરી છે અમારી જોડે. 6 મંથની અંદર 150 થી વધુ ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરી ચૂક્યા છીએ અમે. 150 થી વધારે? યસ સર. વોટર પાર્ક છે એમની જોડે. અત્યારે ક્લબ હાઉસની અંદર પેઇડ અત્યારે ઇવેન્ટો કરતા હોય છે, જેમ કે કોઈ એવી મેમ્બરશિપનો પ્લાન હોય કે એવું કંઈ પણ વસ્તુ થતી હોય તે પણ તમે કરી આપો છો? કરી શકીએ. અને કેટેગરીની અંદર પાર્ટી તમે કોઈ ઓર્ગેનાઇઝ કરી રહ્યા હોય, નાની મોટી બર્થડે પાર્ટી છે કે કોઈ બી નાઇટ પાર્ટી છે, એ બી તમે અમારા પ્લેટફોર્મ ઉપર ઓર્ગેનાઇઝ કરી શકો છો. પ્લસ ફેસ્ટિવલ સિઝન આવે, દિવાળી, નવરાત્રી કે પછી હોળી ધૂળેટી કોઈ બી હોઈ શકે. નવરાત્રીમાં કઈ રીતે થાય છે? હા, નવરાત્રીની અંદર સરાઉન્ડ જે બી નવરાત્રી ઓર્ગેનાઇઝેશન અમારા જોડે હોઈએ છે એ પોતાની નવરાત્રી અમારા પ્લેટફોર્મ ઉપર પબ્લિશ કરે છે અને કસ્ટમર ત્યાંથી એમના પાસીસ બાય કરી શકે છે. પછી કપલ પાસ હોય કે સિંગલ પાસ હોય કે સિઝનલ પાસ હોય કોઈ બી. પછી એવા બીજા કયા પ્લેટફોર્મ છે કે તમારા વેબસાઇટ અથવા તો કોઈ પણ સાથે જોડાઈ શકે છે? હા, બીજી કેટેગરીની અંદર એક એડવેન્ચર એક્ટિવિટી છે. સિટીની અરાઉન્ડ જે કંઈ એડવેન્ચર એક્ટિવિટી કે નાના થીમ પાર્ક છે એ એરિયા હોય, એ બી અમે જોડે જોડાઈ શકે છે. પાર્ટીનું મેં કીધું, સ્પોર્ટનું કીધું. સ્પોર્ટની અંદર માની લો કે ક્રિકેટ કે ફૂટબોલની અંદર કોઈ બી તમે નાની નાની બોક્સ ક્રિકેટનું તમે જેમ કીધું એમ બોક્સ ક્રિકેટની અંદર સ્લોટ વાઇઝ તમે એ લોકો બી અમારી જોડે જોડાઈ શકે છે, બરોબર. એડવેન્ચર કોમ્યુનિટી કોઈ ઇવેન્ટ હોય એ બી અમારી જોડે જોડાઈ શકે છે, બરોબર. એજ્યુકેશનલ ઇવેન્ટ બી અમારી જોડે જોડાઈ શકે છે, નાની એવી કોઈ બી સ્કૂલ હોય, કોલેજમાં હોય કે ત્યાં બી સ્પીકર ઇવેન્ટ એ બી અમારી જોડે જોડાઈ શકે છે. મોર દેન 12+ કેટેગરી છે અમારી જોડે. અચ્છા, એટલે આમાં અત્યારે 3 આ જે પણ કેટેગરીઝ વાળા છે એમાં 3 મહિના સુધી કોઈ પણ જાતનું તમને મારે કોઈ પણ પ્લેટફોર્મ માટે ચાર્જીસ આપવા નથી, 0% કોઈ કમિશન નથી. હવે કોઈ નોર્મલ યુઝર છે, આ ઇવેન્ટના પર્પઝથી સિક્કાની પહેલી તરફ થઈ ગયું જે ઓર્ગેનાઇઝ કરી રહ્યા છે, જેમ કે હું એક કસ્ટમર છું, તમારે ત્યાં ટિકિટ બાય કરવા આવી રહ્યો છું, તો મારા માટે શું ફાયદો? કેમ કે 50 રૂપિયાની ટિકિટ તો મને ત્યાં પણ મળી જશે અને બીજી જગ્યાએ પણ મળશે. હું તમારે ત્યાંથી બાય કરીશ તો મને શું ફાયદો? સારો ક્વેશ્ચન છે. કસ્ટમરને હંમેશા અમે કસ્ટમરના ફાયદા માટે જ વિચારીએ છીએ. કસ્ટમરને કેવી રીતના ફાયદો મળે એના માટે પેલું અમે ડિસ્કાઉન્ટ આપીએ છીએ. પ્લસ અમે એવી બી વસ્તુ કરીએ છીએ કે ગીવ અવે આપીએ. પ્લસ 5 કસ્ટમર હોઈએ છીએ કોઈ બી ઇવેન્ટની અંદર, તો પેલા 5 કસ્ટમરની અંદર અમે એક ગેમ ઝોન જેવું કરેલું હોય છે, એની અંદર ફ્રી ટિકિટ મળે. જો વિનર હશે આફ્ટર ઇવેન્ટની અંદર એ અનાઉન્સ થશે, જે 5 વિનર હશે ટોટલ ટિકિટની અંદર એમને લોકોને ફ્રી ટિકિટ મળશે. ફ્રી ટિકિટ મળી જશે. એટલે આવા બધા ફાયદા પણ આપણા પ્લેટફોર્મ ઉપર જોવા મળે છે. ઓકે, 5 તારીખની મારી ઇવેન્ટ છે અને 4 તારીખે બહુ બધું ટ્રાફિક તમારા ત્યાં આવી રહ્યું છે અમારું. હવે કંઈક પ્લેટફોર્મ ક્રેશ થાય છે કે મારે એ જગ્યા ઉપર મારી ઇવેન્ટની અંદર ટિકિટ બાય નથી થતી, તો તમે શું કરી આપો છો મને એમ કહો?
ગુડ ક્વેશ્ચન છે. ચાલો હું તમને અમારી ટીમ જોડે ઇન્ટ્રોડ્યુસ કરાવું છું. અચ્છા એટલે તમારી આખી ટીમ જ અહીંયા આપણી પાસે અવેલેબલ રહેશે. કોઈ બી તમારી ઇવેન્ટમાં કંઈ બી ગમે ત્યારે પ્રોબ્લેમ આવશે, એટલી મોટી ટીમ છે. બધું કામ મૂકીને એ લોકો તમારી ક્વેરી ઉપર પહેલા પ્રાયોરિટી આપશે. તમારી ઇવેન્ટ અમારા માટે બેસ્ટ છે અને એના માટે જ મેટર કરીએ છીએ અમે. જેમ કે મારી કોઈ પણ ઇવેન્ટ થાય છે તો કંઈ પણ ત્યારે ટિકિટ બાય કરવા જઈએ છીએ કાં તો પેમેન્ટ કરવા જઈએ તો પેમેન્ટ ફેલ આવતું હોય અથવા તો કંઈ પણ વસ્તુનું જે સ્લોટ બુક કરવાનું હોય તો એમાં પ્રોબ્લેમ આવતો, તમારે ખાલી કોલ કરીને અથવા તમારે હેલ્થ સેન્ટરમાં કોલ કરીને તમે બધું હેલ્થ સેન્ટરમાં કોલ કરશો ત્યારે અમારા એન્જિનિયર હશે કે તમને A to Z જવાબ આપશે, તમને સોલ્યુશન વધારે ટાઈમ ના થઈ જાય ને? નહીં સર, ઓન ધી સ્પોટ તમને વિધિન અવરની અંદર તમને સોલ્યુશન કરી દેશે. તમારા ત્યાં ટર્મ્સ એન્ડ સાયકલ જે પેમેન્ટ સાયકલ હોય છે તે કેવી રીતે હોય છે એ ખાલી સમજાવી દો. હા, અમારે ત્યાં પેમેન્ટ સાયકલ વિધિન 2 દિવસ છે. મતલબ આજે 48 અવર્સ 48 અવરની અંદર તમને તમારા એકાઉન્ટની અંદર પૈસા મળી જાય જે તે ટિકિટ બાય થયેલી હોય એમને તમને. અચ્છા ઓકે, એ બધું ટ્રાન્સપરન્ટ રહેશે? બધું ટ્રાન્સપરન્ટ રહે. પછી એક બીજી વસ્તુ મારે પૂછવી છે. જસ્ટ આપણે તમારે ત્યાંથી ટિકિટ બાય કરી છે, ઓકે, તો મેં ઓર્ગેનાઇઝ કરી છે, તો એવું હું કઈ રીતે જાણી શકું કે ભાઈ આ કસ્ટમર પરફેક્ટ તમારા ત્યાંથી બાય કરી છે? એવું QR કોડ સ્કેનર કે એવું પછી તમે શું પ્રોવાઈડ કરી આલો છો? અમારી પાસે આખી એક સ્કેનિંગ એપ છે જે ઓર્ગેનાઇઝેશન એપ તરીકે અમે કહીએ. એ તમે આપો છો બધું? એ કસ્ટમરને મતલબ ઓર્ગેનાઇઝેશનને જ આપીએ છીએ. એમ એ પોતાના આઈડી પાસવર્ડ એમાં ક્રેડેન્શિયલથી એ લોગિન કરીને આખું ચેક કરી શકે છે એમનો કસ્ટમરનો ડ્રીવન ડેટા. ઓકે, એટલે વેરીફાઈ થઈ શકે કે ભાઈ આપણું જે પણ વસ્તુ અત્યારે તમારે બાય કરેલી ટિકિટ છે એ વેરીફાઈ થઈ શકે? યસ સર. ઓકે, એટલે ડમી ટિકિટ પણ ના બને? ના મળી શકે. કોઈ બી જેને ટિકિટ પરચેસ કરી હશે એ જ એન્ટ્રી લેશે, બીજાને છે નહીં લેશે. તમે પણ આમાં સાથે તમે જોડાઈ શકો છો. બહુ બધી કેટેગરી છે. તમે ખાલી તમારી કોઈ પણ બિઝનેસ છે બરાબર છે જેને ઓનલાઈન ટિકિટ બાય કરાવી શકાય છે અને તમારો ધંધાને વધારે પ્રોત્સાહન આપીને વધારે બનાવી શકાય છે, તો એના માટે મોબાઈલ નંબર તમને સ્ક્રીન ઉપર તમને આપેલો છે, તો એનામાં તમે કોલ કરીને તમે પૂછી શકો છો કે મારે આવું બિઝનેસ છે, મારે ઓનલાઈન લઈ જવો છે, તો કઈ રીતે કરી શકાય. ખાલી ઓનલી ફોર જેમ કે કોઈ વસ્તુ પ્રી ટિકિટ લેવાની વસ્તુની વાત હોય, કોઈ સર્વિસની વાત હોય કે કોઈ ઇવેન્ટની વાત છે, તો એમાં તમે અમને કોલ કરીને જણાવી શકો છો. અલગ અલગ કેટેગરી તો છે જ, પણ તમે જેમ ફીડબેક આપશો તો એવી અલગ અલગ કેટેગરી પણ અહીંયા જનરેટ થતી રહેશે. તો આ વિડીયો કેવું લાગ્યો એક એવી ઇન્ફોર્મેશન તમારી સાથે શેર કરી છે. નવા એપિસોડ સાથે ફરીથી તમને મળીશ. ત્યાં સુધી અમને આપો રજા. જય હિન્દ અને રાધે રાધે. જય હિન્દ.